ફિલ્મ ધ કેરળ સ્ટોરી 2 ને અત્યારે જ્યારે પ્રોપગેન્ડા ગણાવવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે ગુજરાત સહિત દેશભરમાં હિન્દુ સગીરાઓને વિધર્મી યુવકો દ્વારા ફસાવી બરબાદ કરીને અત્યારે આયોજનબંધ પ્લાન ઘડવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં પણ આવું થતા બચ્યું છે, કેમ કે અમદાવાદમાં હિન્દુ સગીરાઓને શિકાર બનાવી જ્યારે વિધર્મીઓ તેનો હવસનો શિકાર બનાવવાનો પ્લાન બનાવી રહ્યા હતા ત્યારે હિન્દુ સંગઠનની સક્રિયતાને કારણે આ પ્લાન નિષ્ફળ રહ્યો છે। ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। જો કે વિધર્મીઓની પ્રેમની માયાજાળમાંથી યુવતીઓને બચાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના સંગઠનો સક્રિય કામગીરી કરી રહ્યા છે। અમદાવાદના વાસણાના ગુપ્તાનગરમાં રહેતી 3 સગીરા વીએચપીની સક્રિયતાના કારણે વિધર્મી યુવકોની હવસનો શિકાર બનતા અટકી ગઈ। અમદાવાદના જાણીતા રિવરફ્રન્ટ પર 3 સગીરા અને 3 યુવકો એક સાથે ઊભા હતા। હિન્દુ સંગઠન વીએચપીના કાર્યકર્તાઓને શંકા ગઈ એટલે નામ પૂછતા છોકરીએ પોતાનું નામ નાઝીન બેગમ હોવાનું જણાવ્યું। વળી તેની પાસેથી મળેલા આધાર કાર્ડમાં પણ નાઝીમ બેગમ નામનો જ ઉલ્લેખ હતો, પરંતુ છોકરીના હાથમાં દોરો બાંધેલો હતો અને ગળામાં માતાજીના ફોટા સાથેનું લોકેટ પહેરેલું હતું, જેથી થોડી આકરી પૂછપરછ કરતા 3 સગીરા હિન્દુ અને 3 યુવકો મુસ્લિમ હોવાનું સ્પષ્ટ થયું। જે બાદ વાસણા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને 3 યુવકોની ધરપકડ કરી। એક જ વિસ્તારમાં રહેતા વિધર્મીઓએ હિન્દુ સગીરાઓને 1.5 વર્ષ પહેલા પ્રેમ જાળમાં ફસાવી હતી અને રમજાન ઈદ પૂર્ણ થયા બાદ 3 સગીરાઓ સાથે શરીર સંબંધ બાંધવા કોઈ હોટેલમાં લઈ જવાનો પ્લાન નક્કી કર્યો હતો। આ માટે એક મોબાઈલ એપ્લિકેશનથી સગીરાના બોગસ નામ અને જન્મ તારીખ સાથેનું બનાવટી આધાર કાર્ડ તૈયાર કર્યું હતું। અમદાવાદની વાસણા પોલીસે ઉજાગર કરેલા કેસમાં એક સગીર સહિત 6ની સંડોવણી સામે આવી છે। સગીરાનું મુસ્લિમ યુવતીનું ઓળખ ધરાવતું બોગસ આધાર કાર્ડ બનાવનારો સિરાજ પણ ઝડપાયો છે। આ બનાવટી આધાર કાર્ડ બનાવવા માટે ઓનેસ્ટા નામની એપ્લિકેશનનો ઉપયોગ કરાયો હતો, જેમાં ફરિયાદી છે એની માઇનર દીકરી અને એની 2 ફ્રેન્ડ જોડે 3 છોકરાઓ અગાઉ 1.5 વર્ષ પહેલા કોન્ટેક્ટમાં આવ્યા હતા અને તે પછી એને લલચાવી ફુસલાવી એને સાથે રિલેશનશિપમાં આવ્યા હતા અને એને 2-3 જગ્યાએ જેમ કે મળાવ તલાવ અને પરિમલ ગાર્ડન લઈને એને સાથે સેક્સ્યુઅલ અસોલ્ટની ઘટના જેમ કે છાતી ઉપર હાથ ફેરવાની ઘટનાને અંજામ આપ્યો હતો। એ અનુસંધાને આપણે પોક્સો એક્ટ હેઠળ કલમ 7, 8, 11, 12, 17, 18 અને બીએનએસ કલમ 137(2)87 મુજબ ગુના નોંધાયેલો છે અને એમાં 3 આરોપીઓની ધરપકડ થયેલી છે, જેમાં આમિર અલી શેખની ઉંમર 22 સાલ છે, મોહમ્મદ સિરાજ સલમાણી છે એની ઉંમર 20 સાલ છે અને એક અજય બ્રજેશ કરીને છે જેની ઉંમર 20 વર્ષ છે, એની ધરપકડ કરવાની બાકી છે। વાસણા પોલીસની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે સગીર આરોપીએ તેના વિસ્તારમાં રહેતી સગીરા સાથે સિરાજનો સંપર્ક કરાવ્યો। જે બાદ સિરાજની મદદથી અમીર અલી શેખ અને અલ્તાબ અલી અંસારીએ પણ સાથે આવતી અન્ય 2 સગીરાઓને ફસાવી હતી। આ વિધર્મી યુવકો સગીરાઓ સાથે મિત્રતા કેળવ્યા બાદ મલાવ તળાવ અને પરિમલ ગાર્ડનમાં સાથે ફરવા જઈને અડપલા કરતા હતા। જો કે રિવરફ્રન્ટની મુલાકાત સમયે હિન્દુ સંગઠનના કાર્યકરોને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો। 2 સગીરાઓની ઉંમર 16 વર્ષ છે અને એકની 15 વર્ષ 7 મહિના છે, પણ જો ખોટો આધાર કાર્ડ બનાવેલો છે એ એમપી સ્ટેટનો બનાવેલો છે અને એમાં 2005ની ડેટ ઓફ બર્થ એમાં દર્શાવેલી છે। બનાવનાર કોણ છે અને કોણે બનાવીને કોને આપ્યું છે? એમાં એક આરોપી અજય ચૌહાણ કરીને છે, જો એની ઉંમર પણ 20 વર્ષની છે, એ પણ યુપીનો છે અને એ આરોપી મોહમ્મદ સિરાજનો ફ્રેન્ડ છે। એ જ મોહમ્મદ સિરાજે ફેક આધાર કાર્ડ બનાવવામાં હેલ્પ કરી હતી અને એ રીતે એની પણ ધરપકડ થઈ। અચ્છા સર, આ ફેક આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ઉપચારની લેવડ જે થઈ છે ત્યારે આરોપીઓ વચ્ચે? ના, એક એપ્લિકેશન છે, મોબાઈલ એપ્લિકેશન, એમાં તમે ડિટેલ્સ આપો તો એક તમારી ફેક આધાર કાર્ડ તમે બનાવેલી એથી તમે બનાવી શકો છો। આ ષડયંત્રમાં આરોપીઓ હોટેલ સ્ટાફને છેતરવા માટે છોકરીઓના બુરખા પહેરેલા ફોટા સાથેના નકલી આઈડી કાર્ડ બનાવડાવ્યા હતા। આ કેસમાં ઝડપાયેલા આરોપીને બનાવટી આધાર કાર્ડ તૈયાર કરવામાં અન્ય 2 મિત્રોએ મદદ કરી હતી। આ સમયે અન્ય કોઈ સગીરા કે યુવતીઓના આવા બોગસ આધાર કાર્ડ બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
વાસણા પોલીસે આરોપીઓ સામે પોક્સો અને બોગસ એપ્લિકેશનથી આધાર કાર્ડ બનાવવા મુદ્દે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.